પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓની અંદર આપણે આજે સ્વાધ્યાય 8.1ની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 8.1ની ચર્ચા કરીએ તેના પહેલાં જણાવી દઉં કે આપણે લાસ્ટ વિડીયોમાં થોડી માહિતી મેળવી હતી કે દશાંશ સંખ્યાને ઓળખી કેવી રીતે શકાય. તો દશાંશ સંખ્યાને ઓળખવા માટે આપણે છેદમાં 10, 100 કે 1000 હોવા જરૂરી છે. અપૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં જો 10, 100 કે 1000 હોય તો આપણે એને દશાંશ સંખ્યામાં ફેરવી શકીએ છીએ. દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત આધારે આપણે તેનું વર્ગીકરણ જોયું હતું, જેની અંદર આપણે અત્યાર સુધી જેમ કે અભ્યાસમાં ફક્ત એકમ, દશક અને 100 વિચારતા હતા. હવે એકમની પાછળ દશાંશ, દશાંશની પાછળ શતાંશ, શતાંશની પાછળ સહસ્ત્રાંશનો ઉપયોગ થશે. તો અત્યારે હાલ આપણે જે અભ્યાસનો કરવાના છીએ, જે સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એની અંદર આપણે ફક્ત દશાંશ સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું. તો દશાંશ સંખ્યા માટે શું હોય તો પહેલાં તો છેદમાં 10 હોવા જોઈએ અને તેના આધારે આપણે એને ગણી શકીએ છીએ. જે કોઈ ભાગ પાડેલી વસ્તુ હોય એના 10 ભાગમાંથી એક ભાગ લીધો હોય તો આપણે એને દશાંશ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જોઈશું, અહીંયા એક પ્રવૃત્તિ તમને આપેલી છે પ્રશ્ન નંબર 1ની અંદર કે કોષ્ટકમાં સંખ્યા લખો. નીચે એક સ્થાન કિંમત આધારિતનું કોષ્ટક લખેલું છે, જેમાં એકમ, દશક, 100 તો છે, પણ એના નીચે એની પાછળ તમને દશાંશ આપ્યું છે. દશાંશની સ્થાન કિંમત 1/10 હોય, એટલે કે કોઈ પણ સંખ્યા હોય જેમ કે 2 ને ગુણ્યા 1/10, આ રીતે એની સ્થાન કિંમત લખાય અને પછી તમે એની સ્થાન કિંમત શોધો તો 2 એકા 2 અને 2/10. તો તમને જો 2 દશાંશના સ્થાને આપેલો હોય અને એની સ્થાન કિંમત પૂછે તો તમે 2/10 લખી શકો છો. હવે આપણે અહીંયા આકૃતિ જોઈશું. અહીંયા એ આકૃતિ છે, જુઓ આકૃતિ એની અંદર તમને એવું પૂછે કે અહીંયા તમને કશી જ ખબર નથી પડી રહી, તમારે કશું જ કરવાનું નથી, ફક્ત એક જ વસ્તુ જોવાનું કે આ દશાંશની અંદર કેટલી, અહીંયા દશક, એકમ અને દશાંશ આપેલા જ છે, આપણે ખાલી ગણતરી કરવાની. દશાંશમાં કેટલા છે તો 2, તો અહીંયા આપણે લખી દઈશું 2. એકમની અંદર 1, તો અહીંયા 1 લખ્યો. દશકની અંદર આ 10-10ના જૂથ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10નું એક જૂથ, આ 10નું બીજું જૂથ અને આ 10નું ત્રીજું જૂથ. તો આપણે અહીંયા કેટલા લખ્યા? 3. અહીંયા જે સંખ્યા બનશે એ કેવી હશે તો 31.2. એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવે એવી આપણને ખબર છે, તો 31.2. એના પછી જુઓ, તમને અહીંયા દશાંશની સંખ્યા 4 આપી છે, 1, 2, 3 અને 4. દશકમાં આખું 10નું 1 છે, આખું 10નું 1 જ આપેલું છે, એટલે આપણે અહીંયા લખ્યા 1. સોરી, એકમ અહીંયા આપેલા નથી, દશાંશ આપ્યું છે પછી સીધું દશક છે, એકમ આપેલું નથી, તો એકમની જગ્યાએ આપણે 0 લખી દીધા. દશકમાં 10નું 1 આખું આપેલું છે, તો આપણે અહીંયા 1 લખ્યા. અને અહીંયા 100નું 1 આપેલું છે આખું, આ જે ચોરસ આપેલો છે એની અંદર 100 ખાના છે ટોટલ, તો એ 1 જ છે, એટલા માટે અહીંયા પણ 1 લખ્યા. તો એનો શું જવાબ થાય તો 110.4. 0 જો આગળ હોય તો એની કોઈ વેલ્યુ ના હોય, પણ તમને ખબર છે કે 0 પાછળ હોય તો એની વેલ્યુ કેટલી થઈ જાય. જેમ કે આપણે 0ને આગળ લગાવીએ તો એનાથી કોઈ કિંમત ન બદલાય, પણ 1ની પાછળ 0 તમે લગાવો તો એ 10 થઈ જાય, એની પાછળ બીજો 0 ઉમેરો તો 100 થઈ જાય. એટલે પાછળ 0 હોય એ તમારે દર્શાવવું જ પડે. આગળ 0 હોય ને તમે ન દર્શાવ્યો હોય તો ચાલી શકે, પણ દશાંશ સંખ્યાની અંદર પણ આગળનો 0, અહીંયા જો દશાંશમાં 0 આવતો હોય તો એ આપણે લખવો પડે. તો અહીંયા આપણે આ ચોપડીની અંદર જોયું. હવે આપણે એ જ વસ્તુ અહીંયા નોટબુકની અંદર લખવાની છે. નોટબુકમાં તમને એ જે કોષ્ટક દોરેલું છે ચોપડીની અંદર, એ જ કોષ્ટક તમારે અહીંયા દોરવાનું છે નોટની અંદર. અને તમે જે ચોપડીમાં લખ્યું, જેમ કે દશાંશની જગ્યાએ મેં પહેલી રકમમાં કેટલી હતી તો પહેલી રકમમાં મેં લખ્યું હતું 2, એકમમાં હતા 1 અને દશકમાં હતા 3. 100માં કોઈ સંખ્યા નથી તો અહીંયા તમે ડેશ કરી શકો છો, તો અહીંયા આપણી સંખ્યા થશે 31.2. એના પછીની સંખ્યા હતી દશાંશમાં 4, એકમમાં 0, દશકમાં 1 અને 100માં 1. તો અહીંયા આપણી સંખ્યા છે 110.4. તો આ થઈ ગઈ આપણો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 2 છે.
પ્રશ્ન નંબર 2 દરેક વિદ્યાર્થી પોતાની ચોપડીમાં જોશે. ચોપડીની અંદર તમને પ્રશ્ન 2 આપેલો છે, એની રકમ પણ આપેલી છે અને તમારે કોષ્ટક લખવાનું છે. સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો એવું કીધું છે. તો તમારે સ્થાન કિંમત આધારિત કોષ્ટક અહીંયા લખવાનું. ચલો પહેલી સંખ્યાથી આપણે શરૂઆત કરીએ. જેમ કે 19.4 સંખ્યાને ઓળખવાની ખાસ 4 પોઈન્ટ પછીની સંખ્યા દશાંશ કહેવાય. તો 4 આવશે દશાંશની જગ્યાએ, પછી 9 એકમની જગ્યાએ અને 1 દશકની જગ્યાએ. તો આપણી સંખ્યા થઈ જાય 19.4. તમને અહીંયા સ્થાન કિંમત ખબર હોવી જરૂરી છે. 1ની થઈ જાય 10, 1 ગુણ્યા 10, 3 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 1/10 એટલે કે 4/10. આ એની સ્થાન કિંમત થાય. તો બાજુમાં દરેક વિદ્યાર્થી આ રીતે એની સ્થાન કિંમત પણ લખશે કે આપણને આઈડિયા રહે એવો થોડો કે આપણે સ્થાન કિંમત કદાચ તમને એવું પૂછી લે પરીક્ષામાં કે 19.4માં 4ની સ્થાન કિંમત લખો. ફક્ત તમને એટલું પૂછ્યું હોય કે 19.4માં 4ની સ્થાન કિંમત લખો, તો તમારે પછી 4 ગુણ્યા 1/10 બરાબર કરીને અહીંયા 4/10 લખવું પડે. પણ અહીંયા તો આપણને ફક્ત એટલું જ લખ્યું હતું કે સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો, એટલે આપણે અહીંયા લખ્યું કોષ્ટકની અંદર. હવે 0.3 તો આ 0 એકમમાં છે અને 3 જે છે એ દશાંશમાં છે. 0 ગુણ્યા 1 કરો તો એ 0 જ થઈ જાય અને 3 ગુણ્યા 1/10 કરો એટલે 3/10 કહેવાય. 10.6 અને 205.9 આ બંને દાખલા જે છે એ વિદ્યાર્થીઓએ કોષ્ટકમાં જાતે દર્શાવવાના રહેશે. બાજુમાં ખાસ એની સ્થાન કિંમત લખવી કે તમે પરીક્ષામાં કદાચ કોઈ એવો પ્રશ્ન આવે તો તમને આવડી શકે. પ્રશ્ન 3 છે, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. તમને અહીંયા શબ્દોમાં આપેલું છે, તમારે એને દશાંશ સ્વરૂપે લખવાનું છે. જેમ કે પહેલું છે 7 દશાંશ. દશાંશ જ ની વાત કરી છે, 7 દશાંશ એટલે 7 જે લખીશું આપણે એ દશાંશની જગ્યાએ હશે. તો એની આગળ એક પોઈન્ટ હોય અને આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે 0 લખીશું. ફક્ત આવી રીતે લખ્યું હોય 7 દશાંશ તો એનો મતલબ થાય 0.7. 2 દશક અને 9 દશાંશ. તમને એવું કીધું છે 2 દશક અને 9 દશાંશ. હવે દશકમાં 2 છે, અહીંયા એકમની કોઈ વાત કરેલી નથી, એનો મતલબ કે એકમની જગ્યાએ કોઈ સંખ્યા હશે નહીં. તો 2 દશકની જગ્યાએ, એકમની જગ્યાએ 0 અને 9 દશાંશ એટલે કે દશાંશની જગ્યાએ 9, 20.9. 14.6 આ તો લખતા આવડે, 14.6. 100 અને 2 એકમ એનો મતલબ 102 એકમ, 102 કહેવાય. ભલે તમને અહીંયા 100 એટલે કે 100 કયા અને 2 એકમ એટલે આ રીતે 102. પાછળ કોઈ પણ શૂન્ય કે કશા દશાંશની વાત કરેલી નથી, એટલા માટે પાછળ આપણે કોઈ સંખ્યા લખીશું નહીં. અને જો એવું લખેલું આવ્યું હોય દશાંશમાં તો આપણે લખવા પડે, પણ અહીંયા પાછળ દશાંશ કે શતાંશની કોઈ વાત થયેલી નથી એટલે આપણે ફક્ત 102 રાખીશું. 600.8 એનો મતલબ કે 600.8 બોલાય ડાયરેક્ટ 600.8. તો આ ખાસ ધ્યાન રાખવું. એના પછી પ્રશ્ન 4 છે, દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે લખોમાં તમને રકમો આપેલી છે. જેમ કે પહેલી રકમ છે 5/10. અહીંયા આપણી પહેલી રકમ છે એ 5/10. હવે એને આપણે દશાંશ સ્વરૂપે લખવાના છે. 5/10. હવે આપણે એને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખીશું? તો અહીંયા છેદમાં 10 આપેલા છે એટલે આપણને ખબર છે કે 10 હોય તો એકમ પછી શૂન્ય મુકાય. જેમ કે આપણે અહીંયા 5 લખ્યા, એકમના સ્થાન પછી અહીંયા પોઈન્ટ મૂકીશું અને આગળ કોઈ સંખ્યા નથી એટલે 0 એટલે કે 0.5 એ એનું દશાંશ સ્વરૂપ થાય. 5/10 હોય તો એનું દશાંશ સ્વરૂપ છે 0.5. 5ને એકમની જગ્યાએ મૂક્યા, એની આગળ શૂન્ય અને પછી 0. આગળ કોઈ એક સંખ્યા હોવી જોઈએ પણ ના હોય તો તમારે શું મૂકવું પડે? 0. બી છે 3 + 7/10. હવે જો અહીંયા 3 તો આખી પૂર્ણ સંખ્યા જ છે એટલે આપણે 3 એમના એમ લખીશું. 7/10 છે, વચ્ચે પ્લસની નિશાની, 7/10 છે એટલે 0.7 લખાય અને એનો સરવાળો કરો એટલે આપણને અહીંયા જવાબ મળે 3.7. દશાંશ સંખ્યાઓના સરવાળા કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે અહીંયા 100 દશક એકમ આપેલો હોય, પછી પોઈન્ટ અને પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ.
આપણી સંખ્યા 3 આ સંખ્યાનો આપણે સરવાળો કરીએ 3 તો એકલા છે એટલે એકમના સ્થાને કહેવાય, પાછળ કોઈ સંખ્યા છે નહીં. બીજો પદ હતું 0.7 જેમાં 0 એકમના સ્થાને કહેવાય અને 7 જે છે એ દશાંશના સ્થાને કહેવાય. એનો તમે સરવાળો કરો એટલે 7 એમના એમ અને 3 એમના એમ, એટલે કે અહીંયા જવાબ આપણને મળે 3.7. તો આ જવાબ એ રીતે આપણે મેળવ્યો છે. એના પછી 200 + 60 + 5 + 1/10. હવે આ જે પદ છે એ આખા છે 200 + 60 + 5, તો આપણે અહીંયા લખીશું 265. આનો સરવાળો કરીએ તો કેટલો થાય 265 પ્લસ 1/10 એટલે 0.1 કહેવાય. કેટલા કહેવાશે 0.1. તો આપણે અહીંયા ગોઠવીશું 100, દશક, એકમ અને દશાંશ. જેમાં પહેલું પદ લઈએ 265, 5 એકમના સ્થાને, 6 દશકના સ્થાને અને 2 100ના સ્થાને. પાછળ કોઈ જ સંખ્યા નથી, આપણે 0 એમનેમ લખી શકીએ. 0.1 માં 0 એકમના સ્થાને છે અને 1 જે છે દશાંશના સ્થાને છે. એનો સરવાળો કરીએ તો અહીંયા 1, 5, 6 અને 2, એટલે જવાબમાં આપણને મળશે 265.1. આ ખાસ ધ્યાન રાખવાનું, 0.1 માં 1 છે દશાંશના સ્થાને અને 0 એ એકમના સ્થાને છે. 70 + 8/10. હવે 8/10 છે તો 70 એમના એમ લખીશું પ્લસ 0.8. 70 + 0.8. અહીંયા સરવાળો એનો કરીએ 70 + 0.8. 8, 0 અને 7. જવાબમાં આપણને મળશે 70.8. એના પછી ઈ છે 88/10. તો દરેકને એનું દશાંશ સ્વરૂપ લખતા આવડવું જોઈએ. છેદમાં 10 હોય તો કેવી રીતે લખાય. હવે 4.2/10. અહીંયા તમને કોઈ નિશાની આપી નથી તો તમને એમ થાય કે અહીંયા શું કરું, તો આ 4 છે એના પછી પ્લસની નિશાની અને 2/10. આને અલગ પાડવા માટે દશાંશ સંખ્યામાં 4 + 2/10. તો હવે એને કેવી રીતે આગળ જેમ આપણે અહીંયા કર્યું હતું 3 + 0.7 એ જ રીતે અહીંયા પણ 4 + 0.2 અને પછી એનો જવાબ. જેમ કે અહીંયા લખીશું 4 + 0.2. દરેક વિદ્યાર્થી એનો જવાબ મેળવવાનો રહેશે. 3/2. અત્યાર સુધી આગળ આપણે જેટલા પણ દાખલા જોયા એ બધા જ દાખલાની અંદર છેદમાં 10 હતા, પણ અહીંયા છેદમાં 10 નથી. તો આપણે શું કરવાનું, તો આપણે વિચારવાનું કે 2 ને એવી કઈ સંખ્યા સાથે ગુણીએ તો 10 આવે, તો 2 × 5 = 10. તો નીચે 5 વડે ગુણ્યા તો ઉપર પણ 5 વડે, 3 × 5 = 15 અને 2 × 5 = 10. હવે તો આપણને બધાને એનું દશાંશ સ્વરૂપ લખતા આવડે 1.5. અહીંયા 2 પંચમાંશ છે તો 2 પંચમાંશ, 5 ને 2 વડે ગુણીએ તો 10 થાય, તો ઉપર પણ 2 વડે. અહીંયા લખાશે 4/10. અહીંયા પણ દરેક વિદ્યાર્થી એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશે. 12/5. તો 12/5, 5 ને 2 વડે ગુણીશું તો 10 આવશે, ઉપર પણ 2 વડે. 12 × 2 = 24 અને છેદમાં 10. તો વિદ્યાર્થીઓએ જવાબ અહીંયા જેના પણ ક્વેશ્ચન માર્ક કરેલા છે એના જવાબ દરેકે જાતે પોતાની નોટમાં શોધવાના રહેશે. 3 + 3/5 લખીશું. 3 + 3/5. હવે આ સંખ્યા તો આખી છે આપણા જોડે, પૂર્ણ કહેવાય, પણ આ 3 પંચમાંશ છે. પણ અહીંયા તમારે છેદમાં 10 લાવવા છે તો શું કરીશું, 3 એમના એમ રાખીશું. 3 પંચમાંશ, 5નો ગુણાકાર 2 સાથે કરીએ તો 10 આવે, તો ઉપર પણ 2 સાથે. 3 એમના એમ પ્લસ 3 × 2 = 6 અને 6/10. તો અહીંયા આવશે 3 પ્લસ 6/10 એટલે 0.6 ગણાય. અહીંયા સરવાળો કરીએ 3 પ્લસ 0.6, જવાબમાં આવશે 3.6. તો આપણો જવાબ અહીંયા મળી જશે 3.6. એ જ દાખલાનું અહીંયા કરવાનું છે 4 + 1/2. 2નો ગુણાકાર આપણે 5 સાથે કરીશું તો 10 મળશે, તો ઉપર પણ 5 સાથે. 4 + 5 × 5 અને 5 × 2 = 10. હવે તો આગળ આવડે જ જાય આપણને. આ સ્ટેપ અહીંયા મળી ગયું, આગળ ફક્ત આપણે આ સ્ટેપ કરવાનું રહ્યું. તો દરેક વિદ્યાર્થી અહીંયા પણ એનો જવાબ મેળવવાનો રહેશે. આપણે પ્રશ્ન 5 જોઈશું.
પ્રશ્ન 5 ની અંદર તમને એમ કહે છે દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકમાં લખીને સરળ સ્વરૂપમાં ફેરવો. અહીંયા જે સંખ્યાઓ તમને આપેલી છે એ સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ છે, જેમ કે 0.6, 2.5, 1.0. આ સંખ્યાઓને આપણે અપૂર્ણાંકમાં લખવાની છે. કેવી રીતે લખાય એ જોઈએ. જો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપેલી છે. જેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી હોય તો એ દશાંશ સંખ્યા કહેવાય. જેમ કે અહીંયા 0.6 છે, અહીંયા 2.5, 1.0, 0.8. પોઈન્ટ પછી એક સંખ્યા હોય એ દશાંશ સંખ્યા એટલે કે એના છેદમાં હંમેશા 10 હોય. તો અહીંયા 6 છે. આપણે જ્યારે એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ ત્યારે ઉપરની સંખ્યા પોઈન્ટ વગરની થઈ જાય અને નીચે છેદમાં લખાઈ જાય 10. અહીંયા આગળ 0 હતા, તમે 0.6 લખો તો પણ ચાલે, પણ આગળ 0 હોય તો આપણે લગભગ લખતા નથી. તો ઉપરની સંખ્યા જે 0.6 છે એમાંથી પોઈન્ટ નીકળી જાય અને છેદમાં લખાઈ જાય 10. 2.5 છે તો પોઈન્ટ નીકળી જશે એટલે 25 લખાશે અને છેદમાં લખાશે 10. 1.0 છે તો અહીંયા તો 1.0 આના છેદમાં 10 લખવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે પોતે જ એક ભાગ છે એટલે અહીંયા એક જ લખાશે. પોઈન્ટ પછી 0 હોય તો એની કોઈ વેલ્યુ છે નહીં. 3.8 તો અહીંયા લખાશે 38 છેદમાં 10. એવી જ રીતે 13.7 તો 137 છેદમાં 10. મતલબ એ જ કે ઉપરનાનો પોઈન્ટ નીકળી જાય અને નીચે છેદમાં 10 લખાઈ જાય જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો. તો બાકીના જે F અને G દાખલા છે એનો તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં ફેરવો. તમને અહીંયા જે રકમો આપેલી છે એ મીમીમાં આપેલી છે. મીમી એટલે કે નાનામાં નાનું માપ. જેમ કે આપણી સ્કેલ જોઈ લો. આપણી પાસે જે સ્કેલ હોય જેની મદદથી આપણે અહીંયા દોરીએ છીએ કોઈ પણ આકૃતિ. તો જુઓ સ્કેલની અંદર શું છે, તો આપણી સ્કેલમાં 0 થી 1 ની વચ્ચે 10 ભાગ કરેલા હશે. અહીંયા દેખાઈ રહ્યા છે 0 થી 1 ની વચ્ચે 10 ભાગ. તો એ 10 ભાગ છે એ મીમીનું સ્વરૂપ છે. જે 10 ભાગ આપેલા છે એ મીમીનું સ્વરૂપ કહેવાય. તો 0 થી 1 ની વચ્ચે 10, 1 થી 2 ની વચ્ચે 10, એવી જ રીતે દરેક ભાગ 10-10 ના હોય તો એને મીમી કહેવાય. અને એવા 10 મીમી જ્યારે ભેગા થાય 10 મીમી ત્યારે 1 સેમી બને. આપણે જ્યારે પણ કોઈ સ્કેલની મદદથી માપ લઈએ છીએ તો આપણે 0 થી 1 નું માપ લઈએ એ 1 સેમી કહેવાય. તો 10 મીમી બરાબર 1 સેમી થાય અથવા તો 1 સેમી બરાબર 10 મીમી. તમે એ રીતે પણ લખી શકો. બંનેનો મિનિંગ કેવો છે, સરખો. તો અહીંયા લખ્યું છે પહેલો દાખલો છે 2 મીમી. તો આપણને ખબર છે કે 10 મીમી બરાબર 1 સેમી થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે 10 મીમી બરાબર 1 સેમી. તો 2 મીમી બરાબર કેટલા? 2 મીમી બરાબર કેટલા? પછી એનો ચોકડી ગુણાકાર. તો 2 ગુણ્યા 1 અને એના છેદમાં 10. 2 ગુણ્યા 1 છેદમાં 10. તો આપણને અહીંયા જવાબમાં મળે 2 ના છેદમાં 10. એનો મતલબ થાય 0.2 સેમી. એનો મતલબ થઈ જાય 0.2 સેમી. આ હતી આપણી પહેલી રીત. તમે બીજી પણ રીતે લખી શકો. જેમ કે 2 મીમી છે, તમને ખબર છે 10 મીમી બરાબર 1 સેમી થાય તો તમે 2 ના છેદમાં ડાયરેક્ટ 10 લખીને પણ ગણતરી કરી શકો. આ જે હતી એ આપણી જૂની રીત હતી, જે રીતે આપણે ગણી હતી. એના પછી આગળ છે 30 મીમી. તો મનમાં આપણે થોડું વિચારવાનું કે 10 મીમી બરાબર 1 સેમી તો 30 મીમી બરાબર કેટલા? જેમ કે 10 મીમી બરાબર 1 સેમી તો 30 મીમી બરાબર કેટલા? તો 30 ગુણ્યા 1 છેદમાં 10. અહીંયાથી 0 નો છેદ ઉડાડીએ તો અહીંયા આપણને એકલા 3 સેમી મળશે, કારણ કે નીચે પણ 1 છે અને અહીંયા પણ 3 એકા 3 થઈ જાય. આપણે 0 નો છેદ ઉડાડેલો છે એટલે અહીંયા 3 સેમી. 116 મીમી તો 116 અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું. હવે 116 ગુણ્યા 1 ના છેદમાં 10. કેમ ડાયરેક્ટ લખ્યું? કારણ કે 116 મીમી 10 મીમી બરાબર 1 સેમી તો 116 મીમી બરાબર કેટલા? એટલે 116 ગુણ્યા 1 છેદમાં 10. મેં ડાયરેક્ટ પદ લખ્યું છે. તો અહીંયા આપણા છેદમાં આવશે 116 ના છેદમાં 10 એટલે કે 11.6 સેમી. તમે ડાયરેક્ટ આ રીતે પણ અહીંયા જો તમને ખબર હોય ને આવડતું હોય કે 10 સેમી બરાબર 1 મીમી 10 મીમી બરાબર 1 સેમી થાય છે તો છેદમાં ડાયરેક્ટ 10 પણ તમે લખી શકો છો. એના પછી ડી દાખલો જુઓ.
4 સેમી અને 2 મીમી કીધું છે. જો અહીંયા તો ઓલરેડી તમને 4 સેમી અને 2 મીમી આપેલું છે. જે સેમીમાં જે પદ છે એને આપણે કંઈ જ નહીં કરવાનું, ફક્ત આપણે 4 એમના એમ લખી દઈશું. પ્લસ 2 મીમી છે તો 2/10 લખીશું. યાદ 10 તો ખબર પડી ગઈ કેવી રીતે આયા, 10 મીમી છે એટલા માટે. તો 2/10, 4 પ્લસ 0.2 એટલે કે 4.2 સેમી. આ થઈ ગયો આપણો સિમ્પલ અને એકદમ સરળ રીતનો દાખલો. ફટાફટ આપણે ગણવો હોય તો આ રીતે આપણે કરી શકીએ. અને બીજી રીત જો છે જે તમને સમજ પડે કે 4 પ્લસ અહીંયા આવશે 4 પ્લસ કૌંસમાં લખીશું 2 × 1/10, 4 પ્લસ કૌંસમાં 2 × 1/10, કારણ કે અહીંયા 2 મીમી છે એટલે આપણે જે પદ અહીંયા કરતા હતા એ અહીંયા કર્યું છે. અને 4 પ્લસ 2/10 તો પણ અહીંયા સેમ પદ થઈ ગયું. આ રીતે પણ તમે કરી શકો, પણ આપણે એટલું એકમો ખાસ ધ્યાન રાખવાના એટલે આપણે ઝડપથી દાખલા ગણી શકીએ. આગળ છે 162 મીમી. તો આગળ જે આપણે હમણાં દાખલો ગણ્યો 116 મીમીનો, બસ એ જ રીતે આપણે અહીંયા પણ દાખલો ગણવાનો છે. એના પછી જે 83 મીમી, તો એ પણ દરેક વિદ્યાર્થી આગળ આપણે જે 30 મીમી વાળો દાખલો ગણ્યો એના આધારે આ દાખલો ગણવાનો છે. છેદમાં 162/10 આવશે, અહીંયા 83/10 આવશે અને પછી એનો જવાબ મેળવવો. પ્રશ્ન 7 છે, સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દશાંશ સંખ્યા આવશે? કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે? કોઈ પણ દશાંશ સંખ્યા અહીંયા જે આપેલી છે ને એ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવતી હશે. પૂર્ણ સંખ્યા એટલે આ 1, 2, 3, 4, 5 એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. તો એની વચ્ચે આ જે વચ્ચે જે ભાગ પડે છે એની વચ્ચે આવતી હશે કોઈ પણ સંખ્યા, તો એ લખવાની છે. અને બીજું કે કઈ પૂર્ણ સંખ્યાની વધારે નજીક જાય છે, તો આપણે અહીંયા જોઈએ 0.8. જો આપણી જે સ્કેલ હોય ને એમાં 0 થી 1 થી શરૂઆત કરીએ ને તો આને કહેવાય 0.1, 0.2, 0.3, 0.4 અને 0.5. આ 0 થી 1 ની વચ્ચે 10 ભાગ પડે છે એટલું યાદ રાખવાનું. 0 થી 1 ની વચ્ચે 10 ભાગ પડે, એમાં 0.8 એ 5 પછી આવે 0.6, 0.7 અને 0.8. તો અહીંયા આપણું લખાશે 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે આગળ 0 આપેલું છે એટલે સમજી જવાનું કે 0 થી શરૂઆત થતી હોય અને 8 એટલે અહીંયા 1 ની વચ્ચે. કોની નજીક છે? તો 1 ની નજીક કહેવાય, કારણ કે 8 પછી 9 અને 9 પછી તરત 10 આવી જાય જે 1 બરાબર છે. 5.1 એનો મતલબ કે 5 થી શરૂઆત થતી હશે અને 5 થી શરૂ કરીને પહેલો જ ભાગ જે પડે એ 5.1 કહેવાય. તો વચ્ચે કોની છે? 5 અને 6 ની વચ્ચે. 5 અને 6 ની વચ્ચે. નજીક કોના કહેવાય? તો 5 ની નજીક કહેવાય. 5 ની નજીક. 1 થી 4 ની જેટલી પણ સંખ્યા હોય એ બધી આગળની સંખ્યાની નજીક હોય અને એની પાછળ જે આવે 6 થી 9 ની સંખ્યા એ બધી પાછળની સંખ્યાની નજીક હોય. 2.6 તો 2 પછી છઠ્ઠો ભાગ એટલે 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે. છઠ્ઠો ભાગ છે એટલે 3 ની નજીક કહેવાય, તો અહીંયા આપણે લખીશું 3 ની નજીક. એના પછી ડી જે છે 6.4, તો એ દરેક વિદ્યાર્થીએ જાતે લખવું. 9.1 એ પણ દરેકે જાતે લખવું. અને એફ છે 4.9, તો એ પણ વિદ્યાર્થીઓએ જાતે લખવા પ્રયત્ન કરવો. 3 દાખલા તમારા હોમવર્કમાં રહેશે. હવે તમને પ્રશ્ન 8 કહે છે સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. પહેલું છે 0.2. 0.2 છે તો 0 થી શરૂ કરીને બીજો ભાગ હશે, જેમ કે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8 અને 0.9. તો અહીંયા 10 આવે એટલે અહીંયા થઈ જાય. તો આ 0.1 અને આ ભાગ જે છે 0.2 નો છે, તો આપણે અહીંયા લખીશું 0.2. 1.9 તો 1 પછી 9 ભાગ, 1 પછી તમે જ્યારે 10 ભાગ કરો એમાં જે 9મો ભાગ આવે એને 1.9 કહેવાય. તો આ દર્શાવવાનું જે છે હોમવર્ક એ તમે કરજો. 2.5 આપણે જોઈએ એકવાર. 2 પછીના 5 ભાગ. 2.5 એટલે 2 પછીના 5 ભાગ. તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો.
તો અહીંયા કહેવાય 2.1, 2.2, 2.3, 2.4 અને 2.5. તો આ થઈ ગયા 2.5. તો આ રીતે આપણે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો બી અને સી જે છે એ દરેક વિદ્યાર્થી જાતે નોટબુકમાં દર્શાવશે. સંખ્યા રેખા પર બિંદુઓ ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? સંખ્યા રેખા પર તમને ABCD આપેલા છે, તમારે ઓળખવાના છે કે કઈ સંખ્યા દર્શાવે છે. જેમ કે બિંદુ A 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7 અને 0.8. જ્યાં એ બિંદુ છે 0.8 દર્શાવે છે, તો આપણે અહીંયા લખીશું 0.8. પછી 0.9 અને અહીંયા 1 થઈ ગયું. 1.1, 1.2 અને 1.3. જે બી બિંદુ છે 1.3 દર્શાવે છે, 1.3. એના પછી બિંદુ સી, તો બી પછી ગણીએ તો અહીંયા 2.1 અને 2.2. અને ડી પછીનું એક બિંદુ છે, અહીંયા 2.2 પછી 2.3, 2.4, 2.5, 6, 7, 8 અને 9. તો આ જે ડી બિંદુ છે 2.9 દર્શાવે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ લખી દેશે. આગળ પ્રશ્ન 10 જોઈશું આપણે. રમેશની નોટબુકની લંબાઈ 3 સેમી અને 5 મીમી છે. સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? જો તમે આગળ જે દાખલા ગણે ને સેન્ટીમીટરમાં ફેરવવાના, એ જ દાખલો અહીંયા પણ છે. જે આગળ આપણે અહીંયા ગણ્યું મીમીમાં ફેરવો, એ જ દાખલો, જેમ કે અહીંયા ચોથો દાખલો આપણા પ્રશ્ન 6 ની અંદર ડી દાખલો તો 4 સેમી અને 2 મીમી. બસ એ જ દાખલો આપણો આગળ પણ છે 3 સેમી અને 5 મીમીનો, અને આપણે લખવાનું છે. તો આપણે અહીંયા લખીશું નોટબુકની લંબાઈ બરાબર 3 સેમી અને 3 સેમી 5 મીમી. અહીંયા આપણા ધ્યાન માટે લખીએ કે 10 મીમી બરાબર 1 સેમી થાય. તો 3 તો સેમી ઓલરેડી છે એટલે 3 એમના એમ લખીશું, પ્લસ 5/10 લખીશું. 3 પ્લસ 0.5, જવાબમાં આવશે 3.5 સેમી. તો આ રીતે આપણે દાખલો લખી શકીએ. અહીંયા 5/10 મેં 10 ડાયરેક્ટ લખ્યું છે, જેને ના ફાવે આ રીતે પણ કરી શકે કે 10 મીમી બરાબર 1 સેમી. તો 5 મીમી બરાબર કેટલા? 5 ગુણ્યા 1 અને છેદમાં 10 એટલે કે 5/10. આ 5/10 કેવી રીતે આવ્યા? તો આપણે આ રીતે લખી શકીએ. અને ડાયરેક્ટ આપણે થોડું ધ્યાન રાખવાનું કે આપણે ઝડપથી તેનો દાખલો ગણી શકીએ. ચણાના નાના છોડની લંબાઈ 65 મીમી છે, તેની લંબાઈ સેમીમાં દર્શાવો. અહીંયા લખીશું ચણાના છોડની લંબાઈ બરાબર 65 મીમી. જો વ્યવહારિક દાખલા આપણે જ્યારે લખતા હોઈએ ને કોઈ એક જ દાખલો આપેલો હોય, ત્યારે અહીંયા જે આપણે વિગત દર્શાવીને એ વિગત તમારે અહીંયા લખવી જ પડે કે 10 મીમી બરાબર 1 સેમી થાય છે. જ્યારે વ્યવહારિક દાખલો પરીક્ષામાં આપેલો હોય ને તો કોઈ એક જ હોય. અહીંયા 2 દાખલા એક જેવા છે, પણ પરીક્ષામાં કોઈ એક જ દાખલો હોય તો આપણે અહીંયા સાઈડમાં એ વિગત લખવાની કે જેથી ખબર પડે કે આપણે અહીંયા સેન્ટીમીટરમાં કેવી રીતે ફેરવ્યું. તો 65/10 લખી દઈશું 10. અહીંયા થઈ જશે 6.5 સેમી. ચણાના છોડની જે લંબાઈ છે એ કેટલી છે? 6.5 સેમી. સેમ આ રીત અહીંયા પણ તમે કરી શકો છો કે 10 સેમી બરાબર 10 મીમી બરાબર 1 સેમી. તો 65 મીમી બરાબર કેટલા? 65 ગુણ્યા 1 થાય અને છેદમાં આવે 10, એટલે આપણે ડાયરેક્ટ લખ્યું 65/10. તો દરેક વિદ્યાર્થી આ માહિતીને પોતાની નોટબુકમાં લખે. સ્વાધ્યાય 8.1 અહીંયા પૂરો થાય છે. અને આપેલા દાખલા નોટબુકમાં લખવા, હોમવર્કના દાખલાના જે જવાબ શોધવાના કયા છે એ જવાબ પણ પોતાની નોટબુકમાં શોધવા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાય સાથે મળીશું. થેન્ક યુ.